અને આ બાજુ છે નદી. ચલો નદી બતાવું તમને. નદી તમે જોઈ શકો છો, આ બાજુ નદી. હવે આ મંદિરે જઈએ ચાલો મય. શું તમને તો કહે છે ઉપર જઈએ. હા ઉપર ફોટા પાડા કહે છે. ફોટા પાડ્યા હવે ચડીએ ઉપરની તરફ. ઉપરથી કેવો નજારો આવે છે બોલો ગેસ. હવે અહીંથી આપણે બહાર નીકળે, બહારની તરફ જઈએ. હવે ચાલો. તમે જોઈ શકો તાળ, મોટા મોટા તાળ તમે જોઈ શકો છો. આ કંઈક છે ફરી બાગીઓ. અહીં ફોટા પાડ્યા. હવે થોડીક વાર ફોટા પાડીએ પછી આગળ તમને બતાવીએ. ચાલો. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ ચિરાગ. તો ફરીથી પાછા નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે આપણે જેતપુર જવાનું છે. તમને બતાવું મેં ફરવા જેવી જગ્યા છે. લોકેશન બેસ્ટ લોકેશન છે. તો એન્ડ તક બને રહેજો બ્લોગમાં. તો આજનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો ગાઈસ આપણે હાવ જઈએ ધીમે રહી. હવે ઘરેથી કરીએ છીએ આપણે કંઈ જઈને મળે લોકેશન પર જઈને. તો ચાલો ગાડી બાલો ગાઈસ હવે નીચેની તરફ જઈએ આપણે. તો ગાઈસ જેતપુર આપણે આવી ગયા. આપણે લોકેશન પર જઈએ. આપણે લોકેશન પર આવી ગયા છે ગાઈસ. આ છે મેન ગેટ. જઈએ આપણે અંદરની તરફ. તો ચાલો બતાવું મેં આગળ બન્યા રહેજો. આની ફેસિલિટી શું ખબર તને, સ્ટેબલ મસ્ત મળે એમ હે ને. આપણે લોકેશન પર આવી ગયા છે અને આવો કંઈક નજારો છે. આપણે ગાડી આપણે આ બાજુ પાર્કિંગ કરી દીધી છે અને હવે જઈએ આપણે લોકેશન બતાવું તમને. તો આપણે અંદરની તરફ જઈએ. આ બાજુ યસ છે, યસ હાઈ કરી દે. અને આ બાજુ મીર છે. તો ચાલો જઈએ. આવો કંઈક નજારો છે આ બાજુ. ગાડી મૂકીને સીધો તો કઈ આપણે અંદરની તરફ જઈએ. બાઇક આપણે બહાર પાર્કિંગ કરી દીધું છે અને બતાવું તમને આગળ. પહેલાં આપણે આ બાજુ જઈએ પછી આ સાઈડ આવતા રહે. અને અત્યારે તો પબ્લિક કંઈ છે નહીં. અને આ બાજુ જો આ છે. જઈએ હાવ અંદરની તરફ. આવું કંઈક આ બાજુ નજારો છે મસ્ત. તો ધીમે ધીમે જઈએ આપણે. બધા મંદિરો બતાવીએ તમને. હવે અંદર જઈએ. ચાલો આપણે અંદર આવી ગયા છે. હવે જઈએ આગળ. પહેલાં આપણે આ મંદિરે જઈએ. ચાલો બતાવીએ આગળ. આપણે આવી જઈએ છે. હવે આ બાજુ સાઈડે જઈએ. ચાલો બતાવો. એ જવાય છે પણ આ મંદિરે જઈએ. આવો એક મંદિર છે ખબર છે ને. પણ કદાચ અંદર જવાય એવું લાગતું નહીં. જવાશે અંદર? ચાલો ગઈશ અંદરથી બતાવું તમને. હવે મોટા મંદિરે જઈએ. હવે અત્યારે કંઈક પબ્લિક છે નહીં એટલે ફરવાની પણ મજા હશે. અને આ બાજુ તમે જોઈ શકો. હવે જઈએ આપણે ઉપરની તરફ. ચાલો લોકેશન ફરવા જેવી છે મસ્ત. કેવું યાર. તો જઈએ આગળ. અને આ બાજુ છે નદી. ચલો નદી બતાવું તમને. એના પછી બધા મંદિરો હજુ બીજા બાકી છે મંદિરો બતાવવાના. તો
તો બતાવીએ આપણે આગળ. પહેલાં આપણે નદી જોઈ શકો છો તમે. આવો કંઈક નજારો છે નદીનો. તો હવે મંદિર બાજુ જઈએ. ચાલો આપણે નદી જઈએ. હવે આપણે ઉપરની તરફ જઈએ, બીજું મંદિર બતાવે તમને. પેલાના શુક્રવારે ગયેલો આ બાજુ છે ગણપતિ બાપા. હવે ગુરુવારે આ મંદિરે જઈએ. ચાલો મય અહીંથી જવાય છે ગાઈસ. જઈએ આપણે મંદિરે મય. આ બાજુ પણ છે ગાઈસ. આગળ જઈએ. હવે બતાવે તમને. હવે આ બાજુ છે મંદિર એક. હા તો નહીં એમાં. હવે જઈએ આપણે બહારની તરફ. ચાલો અને મંદિરો બધા બતાવ્યા પછી આટલું જ છે ગાઈસ. અને હવે આપણે બહારની તરફ ન કરીએ. ચાલો તો યસ ફરવા જેવું છે કે આવજો કે નહીં આવજો ફરવા જેવી જગ્યા. ચાલો ગાઈસ ફરી લીધું છે. હવે આપણે બહારની તરફ જઈએ. હવે બાઇક બાજુ જઈએ આપણે, પછી બીજે જઈએ આપણે બાગ બાજુ. તો એ મસ્ત જગ્યા છે ગાઈસ. તો ત્યાં જઈએ આપણે. હવે બાઇક બાજુ જઈએ ધીમે ધીમે. આ તમને બતાવ્યું. જઈએ હવે બહારની તરફ આવી જશે. હવે બાઇક બાજુ જઈએ આપણે. ચાલો આ છે ગાઈસ સ્કૂલ. તો આપણે અંદર જઈને આવતા રહેશે. હવે જઈએ આપણે બાઇક બાજુ. બાઇક આપણી આગળ પડી છે. તો આગળ કન્ટિન્યુ કરીએ આપણે. બાગ બાજુ જઈએ. હા હે બસ મિનિટ તો ચાલો. તો ચાલો યસ ગાડી કાઢ આપણે ફટાફટ. આપણી બાઇક અમીરની બાઇક એક્ટિવા છે ને આપણી બાઇક આવી. ચાલો કઈ હવે જઈએ. હા બાગ બાજુ બાઇકો કાઢી દેશે. હવે ન કર્યા બાગ બાજુ જઈએ. એથી ફરી લીધા છે આપણે. ચાલો આગળ કંઈક. તો આપણે અંદર જઈને પાછા આપતા રહેશે. હવે જઈએ આપણે આ બાજુ બાગ બાજુ જઈએ. બતાવો તમે બગીચો કયો મજા આવશે તમને. તો હવે આપણે બહારની તરફ ન કરીએ ધીમે. આગળ મિરચી ચટણી હોય અને આપણે જઈએ હા ધીમે. ચાલો બતાવો. તો ગાઈસ આપણે બહારની તરફ આવી ગયા છે ગેટ બાજુ. આ છે ગેટ. હવે આપણે બાજુ જઈએ બાગ બાજુ. ગાઈસ આપણે બાગ બાજુ આવી જશે. બગીચો મોટો અમે બધી મસ્ત જગ્યા છે. તો આપણે અંદરની તરફ જઈએ ગાઈસ ધીમે. હવે ખાડા ટેકરા વધારે છે એટલે આગળ બધા ગાઈસ આપણે બાગમાં આવી જશે. હવે આપણે અંદરની તરફ જઈએ. ચાલો બતાવો. હવે આપણે અંદરની તરફ જઈએ. ચાલો બતાવો તમને આવું કંઈક છે નજારો. આ બાજુ બાગ અને આ બાજુ બધા ઝૂલા તમે ઝૂલે. ધીમે ધીમે જઈએ અંદર ફરી આપણે. હજુ તારું બને છે ને એટલે કઈ રહ્યા છે બને છે એટલે એવું. એ તો પહેલા મસ્ત હતું. ત્યારે તો મસ્ત આખું બધું લીધું હતું ગાર્ડન જેવું. બનશે ને તો બધી મસ્ત લાગશે ને. તો ચાલો ગઈ અંદર બતાવો અંદરનું બધું ફરી આપણે. હવે તો હજુ બધું બને છે એટલે બધું અથલ પોથલ ચાલે છે. આ બાજુ તમે જોઈ શકો છો. આ બાજુ બધા ઝૂલા છે ગાઈસ. પહેલા મસ્ત હતું. હા મોટા મોટા તાળો. આ બધું જીમ કરવાનું હોય, કસરત કરવાનું છે ને. આ બધા શીખવા જો. આવું કઈ છે. પેલા આવતા પેલા મસ્ત હતું. હા કે પહેલા ફરાયું હતું. હજુ તો બધું ધીમે ધીમે બનાવશે. ધીમે આ બાજુ બધા હિચકાઓ ગાઈસ. જાત જાતના હિચકાઓ તમે જોઈ શકો છો. આ કઈ ખાવાનું છે લાગે આપણે ખબર નહીં હવે ખાવાનું છે. આ જોવા ગાઈસ ઉપર ચડવાનું છે. બધા જાત જાતના હિચકાઓ બધા બનાવીને છે. આ બાજુ તમે જોઈ શકો છો. જો એના પછી બધું કસરત બસરત કરવાનું તાળો બધા આવું કંઈક છે. બાજુ મેં તો બધું આવું જ છે. અને આ બાજુ કંઈક
આવું જેવું બનાવીને છે જોઈ શકો તમે સીડીઓ ખબર જો લક્ષા પટ્ટી માટે પેલું ઉપર છે અંદરનો નજારો સારું ફોટા પાડો છે જણ જણ આપણે એક ટ્રાય મારીએ યસ લક્ષા પટ્ટી ટ્રાય મારજો તો ગેસ મીર ઉપર ચડે છે દીખે છે કેવું લાગે છે ફોટા પાડો મને કોઈ અહીંયા આવી નહીં ચેક પડી દેખે ને તો બ્લેક હતા શું તમને તો કહે છે ઉપર જઈએ હા ઉપર ફોટા પાડા કહે છે ફોટા પાડ્યા હવે ચડીએ ઉપરની તરફ ઉપરથી કેવો નજારો આવે છે બતાવે તમને ચાલો ઉપરથી આવો કંઈક નજારો દેખાય છે તમે જોઈ શકો છો આ બાજુ બધા પથરાઓ છે આ બાજુ બધા ઝૂલાઓ બધા ઝૂલે છે અને આ બાજુ નહીં કહીએ તો ચાલો કહીશ આપણે ફોટા બોટા પાડી લીધા છે હવે આપણે નીચેની તરફ જઈએ નીચેની તરફ બતાવું તમને ચાલો હવે નીચેની તરફ ઉતારી આપણે ધીમે હવે નીચેની તરફ જઈએ હવે આગળ બતાવીએ ઝૂલાઓ તમે જોઈએ સેમ જ છે અલગ અલગ હવે આપણે બહારની તરફ ના કરીએ ધીમે ધીમે ચાલો હવે હવે આ બધા ઝૂલા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના બધા હવે જઈએ આપણે બહારની તરફ ચાલો તો ચાલો ગઈશ હવે અહીંથી આપણે બહાર ના કરીએ બહારની તરફ જઈએ હવે ચાલો તમે જોઈ શકો તાળ મોટા મોટા તાળા તમે જોઈ શકો છો આ કંઈક છે ફરી બાગજો અહીં ફોટા પાડીએ હા થોડીક વાર ફોટા પાડીએ પછી આગળ તમને બતાવીએ ચાલો હા હોતી નજારો છે બહારની તરફ જઈએ બહાર ના કરીએ આપણે અહીંથી પાલી જશે ફોટા બોટા પાલી જશે હવે બહારની તરફ જઈએ ચાલો ફોલો વધો કરે કે જય હા બાઇક બાજુ ચાલો ગઈ આપણે અહીં ફરી લીધું છે અને આપણે બ્લોગનો એન્ડ કરી નાખ્યો આજનો બ્લોગ આટલો અને આઈ હોપ તમને બ્લોગ પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાઈક કરજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવા નવા બ્લોગ જોવા માટે આગળ નવા રેગ્યુલર બ્લોગ આવતા રહેશે અને મળશું આપણે કંઈક નવો બ્લોગ લઈને આવશું તો આજનો બ્લોગ આટલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ ચાલો મળીએ નવા બ્લોગમાં